માધવપુરમાં ભાઈબીજના દિવસે ભાઈ બહેને સમુદ્રમાં પવિત્ર સ્નાન કર્યું હતું. દરિયાઈ બીચ ઉપર ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. પોરબંદર તાલુકાના માધવપુર ખાતે આવેલા સમુદ્રમાં ભાઈબીજના પવિત્ર દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો પ્રવાસ શરૂ થયો હતો. માધવપુરના સુંદર દરિયાઈ બીચ ઉપર કીડિયા રાણી જેમ 1.5 કિલોમીટર સુધીના દરિયા કિનારા ઉપર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હતી. એક તરફ અફાર જળરાશિ અને બીજી તરફ વિશાળ માનવ રાશિનો નજારો જોવા અને માણવા જેવો હતો. ભાઈબીજના દિવસે માધવપુરનો સમુદ્ર શાંત જોવા મળ્યો. આ દિવસે દિવાળી પર્વની રજા હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ ભાઈબીજ નિમિત્તે માધવપુરના દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. આ લહાવો માણવા દૂર દૂરથી લોકો આવ્યા હતા અને માધવપુરના સમુદ્રમાં સ્નાન કરી પુણ્યનું ભાતું લીધું હતું. મથુરામાં યમુના નદીમાં ભાઈબીજના દિવસે પવિત્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. ભાઈબીજના દિવસે માધવપુરના સમુદ્રમાં યમુના મહારાણી પધારતા હોવાની લોકવાયકા છે, જેથી ગોકુલ મથુરા ન જઈ શકતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માધવપુરના સમુદ્રમાં સ્નાન કરી પુણ્યનું ભાતું બાંધે છે. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ ભક્તો માટે માધવપુર પણ આસ્થાનું કેન્દ્ર છે. અહીં માધવરાયનું પ્રાચીન મંદિર સહિતના ફરવાલાયક સ્થળો આવેલા છે અને શાંત સમુદ્રનો સોનેરી રેતીવાળો બીચ યાત્રિકો તથા પર્યટકોને આકર્ષી રહ્યો છે. માધવપુરના સમુદ્રમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરતી વેળાએ કોઈક દુર્ઘટના કે અઘટિત ઘટના ન બને તે માટે માછીમાર તરવૈયાઓ તેમની ધીરાણા હોડીઓ લઈ દરિયામાં તૈનાત હોય છે. તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હોય છે. દિવાળીના મિની વેકેશનમાં બહારના શ્રદ્ધાળુઓની ખૂબ સારી એવી ભીડ જોવા મળતી હતી. દરિયા કિનારે આવેલા હાઈવે ઉપર વાહનોની કતાર લાગી હતી. માધવપુરમાં આવતા ભાવિકોને દરિયામાં સ્નાન કરતી વેળાએ અગવડતા ન પડે તે માટે સ્થાનિક લોકો દ્વારા પીવાના પાણીની સુવિધા સહિત છાશ, શરબતના સ્ટોલ પણ ઊભા કરીને હજારો લોકોને દરિયાના ખારા પાણી વચ્ચે મીઠું મધુર પાણી અને શરબત પાયા હતા. જેમાં નવદુર્ગા ગ્રુપ, વરછરાજ ગ્રુપ, RSS પરિવારના યુવાનો સહિતે જહેમત ઉઠાવી હતી. આ માધવપુરમાં ભાઈબીજના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યા માધવપુરના દરિયા કિનારાના માનવ મહેરાણ પણ જોવા મળ્યું હતું. ખૂબ જ વ્યવસ્થિત સુરક્ષા છે. લોકો એકદમ શાંતિથી, સમૂહમાં આનંદથી, ઉત્સાહથી દરિયાનું સ્નાન કરી રહ્યા છે. માધવપુરમાં અન્નકોટનું પણ ખૂબ જ સરસ દર્શન કર્યા છે. હવેલીનું પણ મહત્વ છે. ફ્રીમાં મજાની છાશનું સરસ વિતરણ છે. ચારે બાજુ આપણી ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ સરસ મહત્વ અનેરું દર્શન થઈ રહ્યું છે. ગોકુળ મથુરા દૂર જવું એના કરતાં અહીંયા નજીક જ આપણી ઘર બેઠા ગંગા છે અને આપણા સૌરાષ્ટ્રમાં જો આવી સરસ માધવપુરનો દરિયો મળ્યો હોય તો આપણે અચૂક એનો લાભ લેવો જોઈએ. તો ઘર બેઠા ગોકુળ મથુરા જેટલું જ પુણ્ય અહીંયા માધવપુરના દરિયે મળે છે. આજે દર વર્ષે છેલ્લા 5-6 વર્ષથી લોકો અહીંયા દરિયા કિનારે સ્નાન કરવા આવે છે. આજે માધવપુરમાં ભાઈબીજનું એક એવું મહત્વ ગણાય છે કે અહીંયા આજે જમના રાણી પણ સ્નાન કરવા આવે છે અને આજના દિવસનું એવું પર્વ છે કે આજે અહીંયા દરિયામાં સ્નાન કરવાથી આપણે એક પુણ્યનું ભાતું બાંધી શકીએ છીએ. એટલે દર વર્ષે બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે આવે છે. તેમજ આજના દિવસ પૂરતું આજે માછીમાર ભાઈઓ છે બધા ફ્રીમાં બોટિંગ સેવા બધાને આપે છે અને દરિયા કિનારે અત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એવું માનવામાં આવે છે કે ભાઈબીજના તહેવારે જે યમુના ગંગોત્રી જઈ ન શકતા હોય તે અત્યારે માધવપુરના દરિયામાં સ્નાન કરીને પોતાનું પુણ્યનું ભાતું બાંધે છે. નિમિત્ત તહેવારે અહીંયા અનેક શ્રદ્ધાળુ, હજારોને મોટે શ્રદ્ધાળુ આવે છે. શ્રદ્ધાળુ માટે અહીંયા સેવાભાવની તરફથી અનેક સ્ટોલ અહીંયા ઊભા કરીએ છીએ અને સેવા કરીએ છીએ. ભાઈબીજ નિમિત્ત તહેવારે શરબત, છાશ અને પાણીનું વિતરણ કરવા આવે છે અને બહારથી પધારેલા મહેમાનોને અનેક છાયાને અહીંયા સુવિધા અમે કરીએ છીએ. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.